નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. આજનું પંચાંગ 12 જૂન 2026, શુક્રવારનો દિવસ. કુળદેવીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને બારસની તિથિ. અતિગંડ યોગ, કૌલવકર અને ભરણી નક્ષત્ર. આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:22 થી 7:19 સુધી. આજના અભિજીત મુહૂર્ત 11:52 થી 12:48 સુધી, અને આજના રાહુકાળ 10:36 થી 12:20 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને વૃષભ રાશિમાં સૂર્યદેવ. મિથુન રાશિમાં બુધદેવ, ગુરુ અને શુક્રની યુતિ કર્ક રાશિમાં. કેતુ મહારાજ સિંહ રાશિમાં અને રાહુ મહારાજ કુંભ રાશિમાં. મીન રાશિમાં શનિદેવ અને ચંદ્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને કે મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી, તેની વિશેષમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ઉગ્રતા નહીં રાખવી અને મન ઉપર કંટ્રોલ રાખજો. ખોટા વાદ વિવાદો અને ગૃહ કલેશ ન થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે. પતિ પત્નીનો પ્રેમ મળી રહે, ભાગ્યની ઉન્નતિ, અને આજનો દિવસ આપના માટે સુખમય અને શાંતિપૂર્ણ રહે. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં ટ્રાવેલિંગમાં સાવચેતી રહેજો. વાહન ચલાવો તો જો વિચારણે, ખોટા આક્રમકતા અને ખોટા ગુસ્સો ના લેતા. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્ન ત્યારે ખાવા પીવામાં કાળજી લેજો. મુસાફરીમાં કાળજી તો લેવાની જ છે, સાથે સાથે આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા, માતાના ચરણ સ્પર્શ કરવા અને ગણપતિના મંત્ર કરવા. નોકરીમાં ચિંતા તો રહેવાની, પણ આજના દિવસમાં તમે માતા પિતાના ચરણ સ્પર્શ કરશો. દરેક પ્રશ્નોનું નિરાકરણ તમારા માતા અને પિતાના ચરણોમાં છે. તો વૃષભ રાશિના જાતકોએ આ કાર્ય કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો બનેલા છે. ઘણા સમયથી તમારી કોઈ ઈચ્છા હોય તો ઈચ્છા પૂર્તિ થાય. મનની અંદર નાણાકીય સ્ત્રોત ઊભા થવાના વિચારો આવશે, અને આ વિચારોનો અમલ મૂકવાથી આવકમાં વૃદ્ધિ થવાનો પણ યોગ બને. આજના આ મિથુન રાશિના જાતકોએ કુટુંબની અંદર અને ધનની અંદર વિકાસ થવાની બાબત ઉપસ્થિત થાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં મગ શિવજીના મંદિર અર્પણ કરી અને ઓમ ગમ ગણપતિના મારા મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યુગ બની શકે છે. માન સન્માન, ઉપલા અધિકારીનો સાથેનો સાથ ને સહકાર, નોકરીની અંદર કંઈક પરિવર્તનની બાબત ઉપસ્થિત થાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઉપલા અધિકારીઓની સાથે સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખવું, અને તમારા હાથ નીચેના કર્મચારીઓ ચોથા વર્ગના હોય તેને કોઈ દાન દક્ષિણા આપી આજના દિવસની અથવા નાસ્તો કરાવી અને આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો, વિદેશના કાર્યો, વિદેશમાં જવું, વિદેશના લગતા કાર્યો કરવા, તમારે આજે કોઈક સ્ટુડન્ટ વિઝા લેવો હોય કે કોઈ વિઝાના કાર્યો અટકેલા હોય તો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત. આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યો અને નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવા. આજે તમારે દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અને
ચૂંદડી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો આજના દિવસમાં મનની અંદર ગુપ્ત બાબતો તમારી રહેલી છે તે આજે તમારી કારગર થવાની. ગુપ્ત પ્રેમ, ગુપ્ત ધન અને ઘણા સમયથી તમારા કાર્યો જે ડીલે હોય તે આજે વિકાસ પામવાના. આજના દિવસમાં ધન લાભના યોગો બની રહેવાના. આકસ્મિક ધન લાભ, મનની અંદર આજે આનંદનો દિવસ કહી શકાય. સાધન ચલાવતો જોઈ ચરણે ચલાવતો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને હનુમાન ચાલીસાના પાઠ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો આજના દિવસમાં તમારે કોઈક ઇન્ટરવ્યુ આપવા જવું કે કર્મ કરવું તો કર્મની અંદર નોકરીથી તમારે લાભ મળવાનો. આજે અતિ આનંદનો દિવસ કહી શકાય. પતિ પત્નીને વચ્ચે દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો હોવા છતાં પણ દાંપત્ય જીવનમાં સુમેળભર્યું વાતાવરણ બની રહે છે. આજના દિવસમાં માતાના અને પિતાના ચરણ સ્પર્શ કરવાનો, હોમ પિતૃદેવતાભ્યો નમઃ કરી અને આજના દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં કોઈક મેટર ચાલતી હોય કોર્ટમાં કે ફોજદારી કે દીવાની કેસ ચાલતા હોય. દીવાની કેસ એટલે જે જમીનના લગતા કે મકાનના લગતા હોય તેમાં આજે તમારી સફળતા થવાની. ઘણા સમયથી આ કોઈક મેટર ચાલતી હોય તો તેમાં આજે સફળતા પ્રાપ્ત થવાની, પોઝિટિવ બાબતો ઉપસ્થિત થવાની. નાણાકીય બાબતોમાં સ્ત્રોત વધવાના યોગ અને આજે ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખજો. પેટને લગતા રોગોમાં સાવધાની રાખજો. વૃશ્ચિક રાશિના જાતકોએ આ વાણી પર કંટ્રોલ લેવાનો. આજના દિવસમાં હનુમાનજીના મંદિરે સિંદૂર અર્પણ કરી ઓમ નમઃ હનુમંત ભયભંજનાય શુકમ કુરુમ ફરસ્વાના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. ખાવા પીવામાં ધ્યાન રાખજો. પેટને લગતી બીમારી, મનની ઈચ્છાઓ મનમાં રહી જાય. કાર્ય કરવા જાઓ, આકસ્મિક ધન લાભના યોગો, ભાગ્યની ઉન્નતિ થાય અને નોકરીની અંદર કોમ્પિટિશનો વધતી હોય તેવું તમને લાગ્યા કરે. તો આજના દિવસમાં જે જાતકો પ્રેમ કરતા હોય તો પ્રેમની અંદર થોડીક ચિંતાઓ ઉપસ્થિત થાય. ધન રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ ચણાની દાન અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરે. મિત્રો વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો મકર રાશિના જાતકોને આજના દિવસમાં ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેજો. ફેફસાને લગતા રોગો, શરદી કફની બાબતો, જે જાતકો હૃદય રોગોથી પીડાતા તેવા જાતકોએ આજના દિવસમાં સારા ડોક્ટરની સલાહ લેવી. આજે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને આજે પદ ઉન્નતિની બાબતો થાય. તો મકર રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરવા, કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજે સ્નેહીજનો અને નાના ભાઈ બહેનોનો સાથે સહકાર મળશે, ભાગ્યની ઉન્નતિ થાય. આજના દિવસમાં તમારે જે કોઈ ગૃહ કલેશ હોય અને શરીરમાં કોઈક રોગનું ડેવલપમેન્ટ હોય તો તેનું નિરાકરણ આવે. આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો આજના દિવસમાં ધન રાશિ એટલે કે વાણીથી તમારે સંબંધિત કોઈની તકલીફ ના થાય તેને કાળજી. બોલવામાં સ્પષ્ટતા રાખજો. ગળાને લગતી તકલીફને દાંતના રોગોથી સાવધાની રાખવી. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે ભય મનુષ્ય ઊભું ના થાય તેની કાળજી રાખવી. મીન રાશિના જાતકોને આજના દિવસમાં બિલ, વારસો, પ્રોપર્ટી અને ધનની અંદર લાભ થવાના યોગો બને. આજે તમારા કોઈ ગુરુના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળ. સંતાનના શુભ સમાચારથી મનમાં આનંદની ઉત્સાહ થાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ કરી દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી હનુમાન ચાલીસાના પાઠ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું નવો વિડીયો લઈને આપણે સમક્ષ. જય માતાજી, જય